એમાં જિગ્નેશ મેવાણીની કોમેન્ટ પણ હોય છે અને એમની હાજરી પણ હોય છે. અમુક બનાવોમાં એમની હાજરી નથી હોતી, પણ બીજા જે એમના સિવાયના જે અનુસૂચિત જાતિના 12 ધારાસભ્ય છે, સાંસદો છે, આજ દિન સુધી કોઈ પણ આવી અનુસૂચિત જાતિ ઉપર અત્યાચાર થાય છે કોઈ પણ બાબતમાં આવ્યા નથી, ઉભા નથી રહ્યા, પોસ્ટ નથી કરી કે એમની સરકારમાં રજૂઆત પણ નથી કરી. હવે એ લોકો પાસે અમારા સમાજના લોકો જાય છે તો એ લોકોનું કેવું એવું છે કે અમે તમારા વોટથી ચૂંટાઈને નથી આવ્યા. એ લોકોનું કેવું એવું છે. એટલે હવે એ લોકો કોના વોટથી ચૂંટાય છે તો એ લોકોએ જાહેર કરવું પડશે. અને એ લોકો જો બીજા કોઈના વોટથી ચૂંટાતા હોય તો એ લોકોએ અનામતની સીટ ઉપર લડવું ના જોઈએ. એ લોકોએ જનરલની સીટ ઉપર લડવું જોઈએ ને. એ લોકોની પાર્ટી એ લોકોએ જનરલની સીટ ઉપરથી લડવા જોઈએ. અનામતની સીટ ઉપરથી લડે છે અને અનામતના વોટથી ચૂંટાય છે. છતાં એ લોકો એવું કહે છે કે અમે અનામતની સીટ ઉપર લડીએ પણ અમારા વોટથી નથી ચૂંટાતા. એ લોકોનું કેવું આવું છે. તો પછી ભાજપના ધારાસભ્યો જે છે જે દલિત સમાજના છે તે કોઈ પણ વખતે એમનો જ સમાજ છે અને એમના જ લોકો છે, તો પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા? વોટ એ બીજા નંબરની વસ્તુ છે પણ સમાજ તો એક છે ને. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ઘણા બધા પક્ષો છે. હવે રાજકીય પાર્ટીના જે પણ નેતાઓ છે એમનું કામ તો સેવા કરવાનું છે. લોકોની જે પીડા છે એમાંથી લોકોની જે પણ સમસ્યા હોય, જેટલા પણ ધારાસભ્યો હોય કે સાંસદો, એમનું કામ છે કે આ સમસ્યાઓમાંથી લોકોને મુક્ત કરાવે. પણ આજ દિન સુધી ભાજપ તો જ્યારથી સત્તામાં આવી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ ઉપર બનાવો વધતા જાય છે, અત્યાચારોની ઘટનાઓ પણ વધતી જાય છે. પણ આજ દિન સુધી સરકારે કોઈ એવા પગલા લીધા નથી કે ભાઈ અત્યાચાર રોકાય, બનાવો બંધ થાય. એમ આવી કોઈ પણ જાતની સરકારે કોઈ પણ જાતના પગલા લીધા નથી કે બનાવો બંધ થઈ જાય, એમ સદંતર બંધ. નરેન્દ્ર મોદી ખાલી ભાષણ કરે છે કે મને મારા દલિત ભાઈને નહીં, મને ગોળી મારો. આવું અમે ભાષણ સાંભળ્યું, પણ એવું આજ દિન સુધી જો આ બનાવ બનતા જ જાય છે પણ રોકાતા તો છે નહીં. તો શું જે આપણા દલિત સમાજના જે લોકો છે, જે ભાઈ છે, જે બહેનો છે, તેમને તો પછી ભાજપ વિરુદ્ધ ના લડવું જોઈએ, તેમના જે નેતા છે તેમનો વિરોધ કરવો જોઈએ ને? ના, એ બી સાચી વાત છે. અમે ઘણીવાર અમારા સંગઠનો વતી મિટિંગ થાય છે સમાજની સંગઠનોની, ત્યારે અમે કહીએ જ છે કે જે પણ બનાવ બને તો આપણે આપણા જે પણ 13 ધારાસભ્ય છે, સાંસદ છે, એમના ઘરની બહાર જઈને બેસી જાઓ, એમના ઘરે આંદોલન કરો કે ભાઈ તમે કેમ બોલતા નથી. સમાજે સમજવું પડશે કે ભાઈ આપણા ધારાસભ્ય જે આપણા વોટથી ચૂંટાય છે, આપણે એમના ઘરે જઈને બેસવું પડશે કે ભાઈ તમે કેમ બોલતા નથી ને તમે આ લડતમાં કેમ લડતા નથી, તમારી સરકારને કેમ રજૂઆત કરતા નથી. એટલે લોકો પણ ક્યાંક ને ક્યાંક લોકોનો બી વાગતું દેખાય છે કે લોકો જાગૃત નથી. જોવા જઈએ તો એમાં ઘણા વર્ષોથી જોઈએ તો બધા સંગઠનો ચાલે છે પણ લોકોમાં જાગૃતિ આવી જોઈએ એવી જાગૃતિ આવી નથી. અમુક અમારા સમાજમાં શિક્ષણનો બી અભાવ છે અમુકમાં, એવું નથી. કારણ કે આ મહેન્દ્રભાઈ પોતે જોઈ લો, એમના શિક્ષિત નથી એટલે તો એમને આવું કામ કરવું પડે છે. મહેન્દ્રભાઈ પોતે આજે અત્યારે પરંતુ આપણે જોવા જઈએ તો સૌથી વધારે જે પ્રિવિલેજ છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં બાબા સાહેબ આંબેડકરે આપેલી છે, તો SC/ST ના લોકોને આપેલી છે. છતાં પણ કેમ એટલો સ્ટ્રોંગલી એ જે સમાજ છે તે ઉભરીને નથી આવી રહ્યો? એમાં એવું છે, SC/ST જે અનામત સરકારે આપેલી છે બરાબર, પણ એનું પૂરેપૂરો અમલ ક્યાં થાય છે? આજે બધી જગ્યાએ જુઓ તમે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે, નોકરીઓનો અભાવ છે. અત્યારે પહેલા જે નોકરીઓ હતી હવે હાલ નોકરી છે જ નહીં, બધું પ્રાઇવેટ થઈ ગયું. અત્યારે જે વાલ્મીકી સમાજ છે, જે સફાઈ કામદાર છે, એમને બી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા છે. અત્યારે બધી જગ્યાએ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ જ ચાલે છે. કોઈ ગવર્મેન્ટ નોકરીઓ તો ખૂબ જ ઓછી થઈ ગઈ છે. સરકાર બેકલોગ ભરવા તૈયાર નથી. ઘણા બધા પ્રશ્નો છે નોકરીઓના, ક્યાં સરકાર કોઈ માનતું જ નથી પ્રશ્ન. આટલા બધા ગાંધીનગરમાં નોકરીઓ બાબતે આંદોલન ચાલે છે, સરકાર ક્યાં કોઈને નોકરી આપતી જ નથી, વાયદાઓ જ ચાલે છે ખાલી. તો જો હવે સરકાર કશું જ નથી કરી રહી, સરકાર દ્વારા કોઈ પ્રકારના પગલા નથી લેવામાં આવ્યા, ધારાસભ્યો દ્વારા કોઈ પણ પ્રકારના પગલા નથી લેવામાં આવ્યા, ત્યારે હવે તમારો આગળનો વિચાર શું છે? તમે કઈ રીતે જે સમાજ છે એક પર્ટિક્યુલર તેને કઈ રીતે આગળ વધારશો અને જે આ દલિત સમાજ જોડે જે ઘટનાઓ ઘટી રહી છે તેના વિરુદ્ધમાં કઈ રીતે લડશો? લડવાનું તો બેન જે રીતે બંધારણમાં જોગવાઈ છે એ રીતે અમે કાયદાકીય જ લડીએ છીએ. કારણ કે અમારા બાપે અમને કાયદા માટે બધું કાયદા શીખવા છે, લખીને ગયા છે, એ કાયદા મુજબ જ અમે ચાલીએ છીએ. બીજું લડત જે છે આ બધું સત્તાનું છે. જ્યાં સુધી સત્તા
બહુજન સમાજ જે છે, એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી, આ લોકોની સત્તા નહીં આવે ત્યાં સુધી આવું તો રહેવાનું છે. કારણ કે સત્તામાં જે લોકો છે એ તમે બી જુઓ છો, અદાણી, અંબાણી, આ લોકોનું જ બધું ચાલે છે. અદાણી ક્યારેક મોદીના મિત્ર છે, ક્યારેક બીજી સત્તા આવે તો એમના મિત્ર. એટલે સરકારમાં બધા અદાણી, અંબાણી આ લોકોનું જ ચાલે છે. બાકી સામાન્ય ગરીબ પરિવાર પીડિત છે એમનું તો કોઈ સાંભળતું નથી. બંધારણમાં બધા માટે સરખા જ છે. અંબાણી બી સરખું છે, નાનો ગરીબ પરિવાર બી સરખો, પણ બંધારણની અમલવારી થતી નથી. અને બીજું કે ભીમ આર્મી ગુજરાતમાં હવે છે જ. અને બીજું સત્તા બદલાશે બેન, આજ નહીં તો કાલે. આજે આ લોકો સત્તામાં છે, આજ નહીં તો કાલે આ લોકો સત્તામાં હશે નહીં, ભલે જે પણ હોય. પણ જયારે સત્તા બદલાશે ત્યારે આ લોકોના બી આવા જ હાલ થવાના છે. કારણ કે આ લોકો એકદમ નિઠર અને સાવ પેલું કોઈનું માનતા નથી, કોઈ બાજુ જોતા નથી. ગરીબ પરિવાર, પીડિત પરિવાર, ઘણા બધા શોષિતો છે, પણ કોઈની સામે જોતા નથી. આ લોકો પોતાની ચલાવે છે. તો આવું ક્યાં સુધી ચાલશે? લોકો ક્યારેક તો જાગૃત થશે ને. આજે સતત 30 વર્ષ થયા ભાજપને, 30 વર્ષથી ઉપર થયા છે ગુજરાતની અંદર, પણ ગુજરાતની અંદર કશું કોઈ પણ જાતનું બદલાવ છે નહીં. આજે તમે જુઓ, પુલ તૂટે છે, રોડના ખાડા છે, ઘણું બધું છે. વિકાસની વાતો થાય છે, પણ વિકાસ જેવું કશું છે તો નહીં. ઘણા પુલ તૂટ્યા, બીજો પુલ તૂટવાનો બી બનાવ બન્યો હમણાં જોયો.